અત્યારમાં ચાલુ કરી દીધું છે બાકાજી બોલાવાની. બાકી જો કારેલાનું શાક, ભાખરી, ચા, થાણું. અહીંયા ભાખરી ને ઈ મારે હાટું સોનલ માસીએ થેપલા ને હું મોકલાવ્યું છે. હાથ નથી પડવા હાથ લગભગ દોડા દોડી થાય છે. આજે નહીં બપોરે. ના ના એમ હાથ પડી જાય છે. હાથે દોડવા રહેશે. તું હું કહીશ તને કે જગ્યા કરો જગ્યા કરો. હાલો થેપલા 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 ઈ કોણ? જય માતાજી બધાને. જય માતાજી. વેરી વેરી ગુડ મોર્નિંગ. જો ભૂખ જ એટલે લાગ્યું છે ને તો બધું હરખું બોલાતું નથી હે ને. ભૂખ તો લાગે ને. કેટલા વાગે? અત્યારમાં મકાઈનું પાક જોવા લેવા છે. ભૂખ તો લાગે છે. ક્યાં બોલાય ક્યાં ભરે ભરે ક્યાં ભરે રેડી. બાકી તમારો લો આપણે ઢોસા ખાવા ગયા હતા ને એ બાકાજી વાળો વ્લોગ બધાને બહુ ગમ્યો. બધાને ખબર જ હોય મસ્તી હોય તો જ મેં કે એમાં ઓલા પાછળ બે ભાઈ બેઠા હતા ને એ તો આપણે આમ જ જોતા હતા. જો હાથ સુન બાંધતા હોય ને તો પાછું બધા ઓલું કરે દાંત કાઢે. આ તો બધાને ખબર જ હોય કોમેડી હોય એમ. આપણ બધાને આમ એવું દેખાઈ ગયું ને કે નહીં ભાઈ દાળ તો માગી આવ કે મને એવી દાળ બનાવી ના એમને હું ખોટું બોલતી હોય હું એવું ગોળો મારતી તું કેમ તેની મમ્મી ગોળા મારો ગોળો મારતી હોય તો મને એ વખતે નો કે ને કે મેં કીધું એમાં કે તમારા બેનામાં તો હું પડું જ દઈ આપણે અપક્ષમાં તાર રાખવું પડે બી બાજુ તો તમારી બાજુ નો રહેતી તાર પપ્પા બાજુ રહે છે. કેમ કે બહાર જાવ ત્યારે પપ્પા હોય હારે અને ઘરે હોય આખો દી તો તમારે હારે રહેવાનું હોય બરોબર. એટલે હું બે માંથી કોઈ બાજુ ન બોલ. પપ્પા કે આ લીધો આ લીધો આ લીધો એટલે તું ઈ તો તમે કહો છો એમાં થોડી કઈ ના પડે છે. મારા મને એના પહેરી તો થોડુંક વધારે ઓલું કરે તને આમ લાડ લડાવે એટલે તું વધારે લાટકી થાય મને ખબર છે કે બાર કરતા વધારે કોઈ નહીં લઈ દે. હા ઈ વસ્તુ તો છે હો. એટલે ત્યાં વધારે લાટ થાય માર કરતા તો મારે ઓછું બહાર જવાનું હોય. મમ્મી નો શું જાણે અને એની બેગ હારે હોય પછી માર બેગ તો એની પાસે હોય એમનો ફેર પડે. આપણને કીધું ને એને હવે જે વ્યંજન બધાને સામે કહી દીધું કે મને એવી દાળ બનાવી દેશે હવે. હા ભાઈ હા એવી મને બહુ ભાઈ એવું કીધું. તો મમ્મી શાક કરીને દાળ ફ્રાય જ બનાવે. અને હવે તો તાર પપ્પા એમ કીધું પાણી જ ન નાખતી દાળમાં. ફોડીને દાળ પાડવાની. એમ નામ કે તું ઓલ કે નાખજે ખાલી ભેળવી કાશી છે ને તો હું ચાવી જઈશ. એવું ન કીધું હોય કે ચાવી જાય દાંત બહુ સારા છે. હે બને જ નહીં એમાં ખોટું જ ન પડે. અત્યારે હું દાળ ને ભાત ને ભેળવીને દઈ દઉં ફોડીને ખાઈ જાય ગોળી. ને આગળ છે ગલ્લું ખાઈ જાય એમાં મોટો ગલ્લું. એ વાહ વાહ. બધા કૂતરા ગલુડિયા ભેગા થશે. અરે ખબર નથી કે આ ગલુડી છે. ખબર પડશે ત્યારે કે છે કે આ એ બધા કૂતરા ગલુડિયા ભેગા થશે. કાંઈ નહીં નોર્મલ જ કહેવાય. તારે આગળ નથી કરાવું તાર વાંચવા લખવાનું કરવાનું છે. હું તોય કરીશ. આ મમ્મી આવું ન કરાય. નહીં સવારમાં અરે આપણે બે બનાવશું હાલો. એના લીધે મેં તને એક ભાખરી ની ચેકવા દીધું. ના પણ એ નથી ભાવતી. એ ઓલી કેવી આવે એનો મજા આવે. ઈ લીલી આવે તો લસણ ખાંડેલું નહીં આવે. હાલો હું હાયરે જાવા એટલે લેવા.
ચાલે કે પછી હા અમે બે હારે જાય હાલો ખાવા દે તાર પપ્પા જાય છોકરા ના અરે એવું નથી કેતી હું હાલો અમે બે જાય હાય રે ઈ બાને મારા આટો મરાય છે. સવારમાં એક ભાખરી મેં તને છોડવા દીધી આ વાંચવાના કારણે એટલે મારે કઈ કરવાનું નહીં. અરે પણ અમે નો બનાવી હું સાંભળો મારી વાત તો સાંભળો હું જોઈશ હું જોઈશ ન્યા જો ન્યા મને ભાવે એવી ચટણી નહીં મળતી હોય ને તો હું ઘરે બનાવીશ અને એમાં કઈ વાર ન લાગે હું એ વાંચતી જઈશ ને લસણ ફોલતી જાય અય મમ્મી મમ્મી બહુ ડાયા અય મમ્મી ના રે ના સવારે મેં કીધું કે લેવું ભાખરી વળી નાખું તું ખાલી ચોડે છે તેને વાંચવું હતું પેલા લખવાનું હતું એમ કીધું ને ત્યાં મને એમ થઈ ગયું કે ના હવે હું સારે સાર છોડવી નાખું કીધું ખોટી એને અંતેથી એને પ્રેશર આવે એવું આપણે નથી કરવાનું એમ એમાં એવું કાલ ક્લાસીસ નહોતા ગયા ને એટલે કરવું પડે ને પછી ઘરે આપણે ગોતીને એમાં તારી ઉપર પ્રેશર હોય થાય પણ હું તમને એમ કહું મમ્મી એવું ન કરાય કરતા માર ઉપર બોલ કયો ને તમારા પત્ની ને કઈ કયો ને હા ભાઈ મારી ઉપર બોલ પ્રેશર આવે પણ તારી ઉપર પ્રેશર ન આવવું જોઈએ કામનું કાંઈ એટલે મેં કીધું લાય એને વાંચવાનું લખવાનું કરવાનું હોય ને એટલે એમાં હું તને જો ઈ લસણની ચટણીમાં શું કરવાનું છે ખબર છે ખાલી લસણ ફોલીને એમાં નાખવાનું છે એમાં થોડું મીઠું અને ચટણી બસ કોણ મારે ઊંધે માથે લટકાવવું પડે ને તો ભલે લટકાવવું પડે અરે ઈ બાને હું શીખું તારું પરફેક્ટ હારે આપણે લઈ આવી મમ્મી ખા હે કા મમ્મી હાલો ને જો ના મમ્મી એવું ન કરાય એને વખાણ કેમ કરે પેલા કેમ ના પાડી હું એ નહીં ચટણીની કે ચટણી લસણની પણ એમને એમાં મારો વાક એમાં આજે બસ છે આ તે બસ હાલો આપણે ચાય બી મોજ છે પેલા ઈ નકારે ને પછી એમ કે હોય હવે અમારા ઢોકળા આવી ગયા છે ને મમ્મી હાટું લોચો વાહ ના ના રેડી રેડી મમ્મીનો લોચો મમ્મીનો લોચો સરસ બાકી છાશ ને એવું બધું છે ને બસ અમે હવે જમી લઈએ અત્યારે કેટલા 5 ને 10 થઈ ગઈ છે બરાબર અને અમે લોકો પણ ઉઠી ગયા હવે બસ કંઈક ને કંઈક કામ કરશું અને પેલી વસ્તુથી અમારે જે રીલ બનાવવાની છે પણ તપનભાઈ બહાર રમે છે ને એટલે મમ્મી છે ને એને રમાડે છે અને યસ મને પૂછતા હતા બધા કે તમે કયું સ્ટેન્ડ યુઝ કરો છો ઓફલાઈન પૂછે છે બધા બરાબર તો બતાડી દઉં હું આ સ્ટેન્ડ યુઝ કરું છું જે મેં ઓલરેડી મારા પ્રીવિયસ વિડીયોમાં બતાડી દીધું છે એટલે તમે એ જોઈ આવજો અને ફાઇનલી મને જે છે ને એ કોલેબરેશન માંડ કરતા ડન થયું છે હાથ નહોતા પડતા કોઈ વાતે એટલે પરાણનું નથી બટ એમ કે કેટલું એ લોકોએ પહેલાં કર્યું પહેલાં મને કે ગુજરાતીમાં પછી મને કે હવે હિન્દીમાં બરાબર હવે લેટ્સ ક્વિક રિવ્યુ ફોર ધ બેસ્ટેસ્ટ પ્રોડક્ટ ઇન ધ વર્લ્ડ છે ખાલી કોઈ એક પ્રોડક્ટ નથી બરાબર બહુ બધી પ્રોડક્ટ છે કે જે ફાઇનલી મને ગમે છે ને અને મને સારું એવું લાગ્યું ને એ રીતે હું તમને રિવ્યૂ કહીશ એનો બરાબર તો એઝ યુ કેન સી હું પહેલાં ગોઠવી દઉં એટલે તમને લોકોને આઈડિયા આવે ઓકે એમાંથી જે પહેલી 2 ક્રીમ હશે ને એ ડાર્ક સર્કલ માટે છે બરાબર બટ મને કંઈ એમાં ચેન્જ નથી લાગ્યો જો આ મારી 5 જે છે ને એ ક્રીમ છે હવે આજથી થોડાક ટાઈમ પહેલાં એટલે કે હું જ્યારે અમરેલી જઈને આવી એ પહેલાં મને બહુ બધા જે છે અહીંયા ડાઘ હતા એઝ યુ કેન સી જો મારી સ્કિન મેં કંઈ વસ્તુ નથી લગાડી એવી બરાબર એક ખાલી લિપ બામ લગાડ્યું છે મેં અને એક સનસ્ક્રીન લગાડ્યું છે કેમ કે મારે હવે લાઇટ રાખીને કામ કરવાનું છે એટલા માટે અને એલઈડી લાઇટમાં બી યુવીએ ને યુવીબી હોય છે સો તમને એમ થાય કે ભાઈ રાત છે સન તો નીકળવાનો નથી તો તમે ન લગાવો નહીં એવું નથી યુવીએ એન્ડ યુવીબી જે છે એલઈડી લાઇટમાં બી હોય છે સો એઝ યુ કેન સી મેં ખાલી સનસ્ક્રીન જ લગાડ્યું હું બીજી કોઈ વસ્તુ રેગ્યુલર કોઈ ટિન્ટ નથી લગાડતી બરાબર અત્યારે ટિન્ટેડ સિરમ બહુ બધા નીકળ્યા જો તમે
મેં કંઈ લગાડ્યું જ નથી એવું, ખાલી એક લિપ બામ લગાડી છે જે તમને કલર દેખાતો જ છે. અને એ બી બતાડી દઉં મેં કઈ લગાડેલી છે. મેં લગાડી છે આ લાબેલોની લિપ બામ કે જે જર્મનીથી લઈ આવ્યા છે. 2 હતી બટ એક મેં કક્ષાને આપી દીધી છે. તો તમે બધા મને કહેતા હતા ને કે તું સ્કિન કેર કરો છો, કાંઈ ફેર ન પડે, એનાથી કાંઈ ન થાય, એટલા બધા પૈસા જે છે એમાં ન નખાય, એવું બધું ન કરાય. યુ કેન સી મારી અત્યારની સ્કિન. મેં તમને પહેલાં પણ કીધું કે મેં સનસ્ક્રીન સિવાય બીજું કોઈ વસ્તુ લગાડેલી નથી. અને લિપ બામ એ બી મેં બતાડી દીધી જો. અને નથી મેં મેકઅપ એ કરેલો. યુ કેન સી મારા હેન્ડ્સ બી જે છે સાવ ખાલી છે. એવરીડે હું મેકઅપ નથી કરતી, જ્યારે કંઈક ફંક્શન ને એવું બધું હોય ને ત્યારે જ. હવે તમને ખબર છે કે અડતાળાના સ્નેહ મિલનમાં હું ગઈ હતી, બરાબર? તો જુઓ તમે, એમાં બહુ ક્લિયર તો નહીં દેખાતું હોય બટ અહીંયા જો આ છે 2 અને કઈ બાજુ છે હું જે જગ્યાએ દાણો પહેરું છું ને એ જગ્યાએ છે, બરાબર? હવે જો આ જ સાઈડની હું વાત કરી દઉં. હવે અહીંયા આ છે ને એ મને નાના નાના તલ જેવું છે, બરાબર? એટલે એ વસ્તુને તમે ઇગ્નોર કરવાની. જો થઈ ગયું. અને અહીંયા તો મેં વેક્સ કર્યું હતું ને, અને મને વેક્સ શૂટ નથી કરતું બટ મેં ફર્સ્ટ ટાઈમ કરાવ્યું હતું તો એના લીધે એ રહી ગયું છે. બાકી જો ઓલમોસ્ટ જે છે બધું જ, અને બહુ તમે નજીકથી જુઓ ને તો હાર્ડલી દેખાશે, કેમ કે મને આમ બેસીને ટેવ છે ને એટલે મને અહીંયા જે છે ને એ થાય છે એટલે એના લીધે દેખાય. બાકી જો આ સાઈડ તમે જોઈ શકો ટોટલી ક્લિયર જ છે. હું તમને એક વાત કરી દઉં, આ બધી જે તમને ક્રીમ દેખાય બરાબર એ બધી હું યુઝ કરું છું. કઈ વર્થ ઇટ છે કઈ નથી એ પણ હું કહીશ. આ મને મારા ડર્મેટે રેકમેન્ડ કરી હતી, હું નામ નહીં લઉં ડર્મેટોલોજીસ્ટનું, બરાબર? બટ મેં ઓલમોસ્ટ આ પૂરી કરી દીધી છે. હવે આ એટલીક જ રહી છે, બરાબર? અને હું એને લગાડતી બી. ઇવન મેં આઈવી ડ્રીપ બી લીધેલી છે ગ્લુટાથિયોનની, તો એ થોડોક ટાઈમ માટે જ રહી હતી, પછી નહોતી રહી. બટ એના તમારે સેશન્સ લેવા પડે. મેં એના 2 સેશન ઓલરેડી લઈ લીધા હતા અને કમ્પ્લીટ કરી દીધા હતા. હવે હું ક્યારે લઈશ? પાછા જ્યારે મારે મેરેજને હું કરવાનું થશે ને, હવે હું પાછા ત્યારે લઈશ. એ સિવાય હું એ નહીં લઉં, બરાબર? સો આ ક્રીમ આઈ ડોન્ટ થિંક સો વર્થ ઇટ છે એમ, કેમ કે આ કોસ્ટલી જ છે. અમે જ્યારે ટ્રીટમેન્ટ કરાવી મેં મારા ડાર્ક સર્કલ માટે ટ્રીટમેન્ટ કરાવી હતી અને હજી હું કરાવીશ, અને એ બી લેઝર કરાવીશ. એટલે આ બધું જે બ્લેક છે ને એ નીચેથી છે ને બધું જતું રહે, બધી પિગમેન્ટેશન ગાયબ થઈ જાય. સો મને નથી લાગતું કે આના કોઈ રિઝલ્ટ છે, અને ઓલરેડી તમે જોવો જ છો એમ મેં ખાલી જ કરી નાખી છે. હવે મેં શું કર્યું છે ખબર છે? આનું ઢાંકણું આમાં, નાનું ઢાંકણું આમાં કરી નાખ્યું છે, એટલે એ વસ્તુ ઇગ્નોર કરી દેજો. સો ધીસ ઇઝ નોટ વર્થ ઇટ. એટલે તમે આનો જે છે એ લેતા ને એવું લાગે તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો વિડીયોમાંથી. ધ થર્ડ થિંગ ઇઝ કે આ મેં ઓલરેડી તમને બતાડી દીધી છે. આ બી પિગમેન્ટેશન માટે જ છે, સ્કાર્સ માટે જ છે. સો આનો બી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અને 190 રૂપિયા સમથિંગની આવે છે. તમે તમારા મોઇશ્ચરાઇઝર સાથે પણ ડાઇટમાં આને યુઝ કરો ને તો વધારે સારું. એની જે છે થિન લેયર કરીને તમારે લગાવી દેવાની. સ્કિન સવારે ઉઠો ને એટલે ગ્લાસ લાઈક ગ્લો આવી જાય તમારી સ્કિન ઉપર. સો આ બી તમે લઈ શકો છો. આ બી જે છે એ તમારા લોકો માટે વર્થ ઇટ છે. સો પ્લીઝ તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. હું અહીંયા બતાડું છું. આ હમણાંથી મેં આને ખોલી જ નહોતી, કેમ કે ઓલરેડી મારી પાસે જે છે સ્કાર્સની ને એના માટે આ 2 ક્રીમ હતી. હજી એ પણ મેં કમ્પ્લીટ નથી કરી, કેમ કે ઘણી વખત હું લગાડું, ઘણી વખત હું ના લગાડું. મને એવું લાગે કે મારી સ્કિન પરફેક્ટ છે તો નથી લગાડવી. એવું લાગે કે ભાઈ મેં પિમ્પલ્સ જે છે એ ફોડીને કરી નાખ્યું છે થોડું, અને એ મને હવે પિમ્પલ્સ થાય છે, બાકી મને થતા નહીં. તો આ મેં હમણાં ખોલી છે, અને આની ઉપર જે છે ને આમ જુઓ તમને દેખાતું હશે, અહીંયા સ્ટાર્સ હશે. વેઇટ હું ફોકસ કરું, બરાબર? જો દેખાય છે સ્ટાર્સ અહીંયા નાના નાના. એ તમામ પકડો ને તમને એવું લાગે કે અહીં ક્યાંક છે, અને તમે કાઢવાની કોશિશ કરશો ને એ તોય નહીં નીકળે, બરાબર? હવે આને તમારે લેવાની કઈ રીતે? અને આ પંપ છે એટલે બહુ સારું પડે છે. મેં અત્યારે સનસ્ક્રીન લગાડ્યું છે એટલા માટે. એની કન્સિસ્ટન્સી થોડીક થીક છે, બટ રાતે તમારે આને લગાવીને સૂઈ જવાનું. અને આની સ્મેલ કેવી આવે છે ખબર છે? ઓલી વીટની ટ્યુબ ન આવે હેર રિમૂવ કરવા માટે, એવી આની સ્મેલ આવે છે. તો આને આવી રીતે જે છે તમારે લગાવીને ઓવરનાઇટ સૂઈ જવાનું. સ્કાર્સ માટે જે છે એ બહુ બેસ્ટ ક્રીમ છે, કેમ કે આમાં હાઇડ્રોક્વિનોન છે, ટેરેટિનોન છે. આ બધું છે ને એ તમારી સ્કિનની પિગમેન્ટેશન રિડ્યુસ કરવામાં હેલ્પ કરે છે. સો યુ કેન બાય ધીસ ડેફિનેટલી. તમે બધું સ્કિન કેર લ્યો એ તમારા માટે વર્થ ઇટ જ છે. અમુક વસ્તુ એવી હોય કે ભાઈ પ્રોડક્ટ સારી હોય બટ તમારી સ્કિનને સૂટ ન કરે. શું કામ એને? કેમ કે તમે વસ્તુ જોઈને નથી લેતા એટલા માટે. હવે ઘણાને જે છે અહીંયા બહુ બધી પિગમેન્ટેશન થઈ જાય તો એને રિમૂવ કરવા માટે તમારે ટાઈમ લાગે, એટલીસ્ટ 6 મહિનાનો ટાઈમ જોઈએ. આ બધી ટ્યુબમાં એવો તો કંઈ ચમત્કાર નથી લખો તમે રાતોરાતમાં જે છે તમારે બધા સ્કિનના પ્રોબ્લેમ રિમૂવ થઈ જશે. સો જો બતાડું તું
કંઈ નથી લગાડ્યું છતાં પણ જુઓ કેવો ગ્લો આવે છે સરસ. રેડી? તો એવું જરૂરી નથી. અત્યારે કરન્ટલી હું જે છે એ આ ક્રીમ્સ યુઝ કરું છું અને હવે પૂરી થશે એટલે લેવાનો વિચાર નથી, કારણ કે હવે હું લઈશ તો પછી જર્મની જઈને લઈશ, કેમ કે મેં એની ડીએમની ઘણી બધી પ્રોડક્ટ જોઈ છે. સો એ પ્રોડક્ટ ત્યાંની વર્થ ઇટ હોય અહીંયા કરતાં. અહીંયા હજી તમને થોડુંક ટ્રસ્ટ બાબતે ઇસ્યુ થાય સ્કિન કેરમાં, બટ અને એક્સપેન્સિવ અમુક વસ્તુ હોય જેમ કે અનુવાની ને એની છે, સેન્ટેલાની ને એની છે, તો એ કેટલાની આવે ખબર છે? એવી 2600-2700થી જ ખાલી એની રેન્જ ચાલુ થાય વન પ્રોડક્ટની. તો હવે એ વસ્તુ ઘણા પરચેસ કરે, ઘણા ન કરી શકે, બરાબર? ઇફ તમે કમાતા હોય પોતે તો તમે એ પરચેસ કરી શકો, બટ ઇફ તમે કોઈની ઉપર ડિપેન્ડ છો તો એ વસ્તુ તમારા માટે વર્થ ઇટ નથી. અને તમે એનું માંડ હાર્ડલી 2 મહિના ચાલે, કેમ કે તમે એને ડેઇલી સવારે સાંજે યુઝ કરો એઝ અ મોર્નિંગ ક્રીમ અને નાઇટ ક્રીમ, ડે ક્રીમ, નાઇટ ક્રીમ, એની વન, બરાબર? તો બી એ જે છે એટલું કેવડાવે એટલે એક્સપેન્સિવ તો એ હોવાનું જ છે, બટ અફોર્ડેબલ બી ઘણા બધા ઓપ્શન હોય છે જે હું લઈને આવું છું પોતે. અને આ સિવાય આ થોડી કોસ્ટલી છે, મે બી 1000 ઉપરની હશે, બરાબર? 1200, 1300, 1400 સમથિંગની હશે. બાકી આ બધી જે તમને ક્રીમ દેખાય ને એ બધી અફોર્ડેબલ છે. બધીને હાર્ડલી કહું છું હું 400 રૂપિયા સુધીની છે, બટ આ બધી છે ને એ બહુ આ જે છે થોડી, ચલો એને આપણે સાઈડમાં મૂકી દઈએ. બાકી આ 3 છે ને એ એટલી બધી એક્સપેન્સિવ નથી, સો યુ કેન ડેફિનેટલી બાય ઇટ. તો અત્યારે પપ્પા અહીંયા નખ કાપે છે એના, અને હું આજનો પ્લાન લાવો તો એ નખ કાપવાનું જોવા દો મને. જોજો હમણાં મને એમ કે ઘા કરશે આપણે. નખ કાપવાનું એટલું જ કહેવાનું છે હો ભાઈ. એટલું જ છે નખ કાપવાનું મારું, જાજુ નથી. એમ. વાવ, કોકને જાજા નાકમાં વાળો ને તો એ કાતરથી કાપી નાખો. બાકી હું મારું સ્કેડ્યુલનું બનાવું છું કે આખો દિવસમાં માટે શું શું કામ કમ્પ્લીટ કરવાનું છે, બરાબર? એટલે આવું બધું છે. અને અત્યારે કેટલા પેલા 8 વાગવામાં બાર છે. પેલા છોકરા યાર રમવા ગઈ, રમીને ધરાણી, ત્યારે હવે લેસન કરવા બેઠી છે. છોકરા રાત મજા આવી ગઈ. ઓલો નીકળ્યો તો ને નીચે ઓમ, મેં કીધું હાલ રમવા, એમ કે હાલો. મેં કીધું રવિવાર છે ને તે ભલ રમતી, તે રમવા જવા દીધી હતી કડીક. આવો મમ્મી મને રમવા જવા દે, એની નાનો પડે ને યાદ રે. યસ, પણ મને જોઈને કોઈ કહે નહીં મોટી છું એમ. છોકરા મારો હાર હોય. હા હો, અને બધાય રમે મારી યારે. મયક આંટી હું આમ નાખું છું, તમે ઓલું કરજો, મયક આંટી આમ રહ્યો, તમે ગાડી આવે, મયક આંટી, મયક આંટી. તમે બધા જોજો. હા, કે ઓલો વિડિયો ઉતાર્યો છે એમ મેકશું. મેકશે જોજો. યસ. ના ના, નાલો છે ને વઘારેલી ખીચડી ખાવી હોય. હા ઈ અંકિતા દીદી, પછી બીજું કોણ? અક્ષિતા દીદી, પછી બધું ભાઈ કઢાઈ છે એમ તો. ઘણાય છે એમ તો, હા. એટલે બધા વહી આવજો. નીલમ ભાભી ને ઈ તો ઠીક, પણ એમ કે દીદી
વિરલ દીદી ને કઈ વિરલ દીદી નહીં કીધા એમ કહેતો કે પુલાવ લાવે છે હીરા બાગથી એની ઈચ્છા થાય પપ્પા કે રિયલ નું પુલાવ તેને જેને ખાવું હોય ને હા ત્યાં પહોંચી જશો ન્યા પોગી જાજો હા વિરાનું મન બબડે કે યાર રિયલ નું પુલાવ એટલે મને આ બહુ વખાણ કરતા બધાય ઘરેથી ને એવું તો મેં કીધું શું હોય છે પછી ન્યા ગઈ ત્યાં તો આ તારી ના મેં કીધું આ તો બહુ મસ્ત છે અને ટ્રસ્ટ મી એક પણ ગરમ મસાલો ન હોય એમાં રિયલ એક નંબર હોય એક જાતનો ગરમ મસાલો નહીં ખોટા વખાણ નથી કરતી હું કેમ કે મને એવી ટેવ જ નથી આપને હોય મોઢે કહી દઈ અમારે ગમે ત્યારે પુલાવ ખાવું હોય ને તો ત્યાં રિયલ માં જ જઈ અહીંથી કતારગામથી હીરાબાગ જાય પણ ન્યા જવાનું બસ એ કમ્પલસરી હમણાં જ અમે ગયા હતા કા મમ્મીના બર્થડે માં ગયા હતા બર્થડે માં ગયા હતા યસ ના પણ બહુ મજા આવી ગઈ ત્યાંનું બધું એમ પુલાવ હા, પાવભાજી. પાવભાજી બધું આમ એક મસાલા નંબર. પાવ હા મસાલા પાવ મસ્ત હોય. બધું પરફેક્ટ એનું કામકાજ તમને ઈવન તમે ગમે ઈ બીજી હોટલોમાં જશો ને તો તમારું પેટ ખરાબ થશે એ તમને ખબર જ ન પડે કેમ કે ઘર જેવું જ લાગે અને સર્વિસે ત્યાંની બહુ સારી છે તમે જોયું જશે વિડીયોમાં અમે હું ને ઉર્વિશ અમે ગયા હતા બે એની અમે 2 વખત જઈએ એવા 3 વખત પછી પાછા આપણે ગયા હતા